टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સોમવારે નોઈડાના અનેક વિસ્તારોમાં તાંડવ ખેલાયો. એનાથી આખો દેશ ચોંકી ગયો. નોઈડાના રસ્તાઓ પર જે રીતે આક્રોશ ફાટી નીકળ્યો, જે રીતે આગ લગાડવામાં આવી અને પદ્ધતિસર તોડફોડ કરવામાં આવી એ જોઈને લોહી ઉકળી ઉઠે. આ કોઈ સામાન્ય વિરોધ પ્રદર્શન નહોતું. આ તો આખા શહેરને બાનમાં લેવાનું કાવતરું છે. 40,000થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ક્યાંક શ્રમિકોના હકની આડમાં ખેલ ખેલાયો હતો. પોલીસ કમિશનર પોતે કહી રહ્યા છે કે બહારના તત્વોએ આવીને ભીડને ઉશ્કેરી અને શાંતિ ડહોળી નાખી. તપાસના તાર હવે પાકિસ્તાન કનેક્શન અને નક્સલવાદ તરફ પણ જઈ રહ્યા છે. દેશને અસ્થિર કરવાનું આ એક મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. સોમવારે સવારે 9:30 વાગ્યાનો એ સમય હતો જ્યારે નોઈડામાં કંઈક મોટું થવાની આશંકા સેવાઈ રહી હતી. હજારો મજૂરો એકઠા થવા લાગ્યા અને શરૂઆતમાં તો બધું શાંત દેખાતું હતું. તેઓ રસ્તા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. માંગણીઓ હતી લઘુત્તમ વેતનની અને કામના કલાકો નક્કી કરવાની. ઓવરટાઈમના પૈસા અને કામની સારી પરિસ્થિતિઓ માટે આ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં જે દેખાવોને ધરણા શાંતિપૂર્વક લાગતા હતા ને એની પાછળનો ખરો ઈરાદો કંઈક અલગ જ હતો. અચાનક આખું વાતાવરણ બદલાઈ ગયું અને જે લોકો હકની વાતો કરતા હતા એ જ લોકો અરાજકતા પર ઉતરી આવ્યા. હિંસા કરનારા કઈ શ્રમિકો નહોતા, કારણ કે કોઈ મજૂર હાથમાં ઓજારો લઈને ફેક્ટરીની દિવાલો ન કૂદે કે ન કાંટાળી તાર ન કાપે. આ તો પદ્ધતિસરનો હુમલો હતો, જ્યાં પથ્થરમારો શરૂ થયો અને પોલીસની લાઠી ઉઠાવવાની પણ ફરજ પડી. પોલીસ કહે છે કે શ્રમિકો તો શાંતિથી વિખેરાઈ ગયા હતા, પરંતુ જે બહારના ગુંડાઓ આવ્યા એમણે જ બધી આગ લગાડી. આ બહારના લોકો કોણ હતા અને કોણ એમને શરત પાર કરાવીને અહીં ઉશ્કેરણી કરવા મોકલ્યા હતા એ એક મોટો સવાલ છે. આ અસામાજિક તત્વોએ જાણી જોઈને તણાવ વધાર્યો અને નોઈડાના શાંત વાતાવરણમાં આતંક ફેલાવ્યો. સેક્ટર 62 અને ફેઝ 2 તો જાણે જંગનું મેદાન બની ગયા હતા. હાથમાં લાકડીઓ, બેલ્ટ અને ધોકા લઈને આ ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને ફેક્ટરીઓના કાચના ગ્લાસ તોડીને ભૂક્કો બોલાવી દેવામાં આવ્યો. 1 ડઝનથી વધુ વાહનો રાખ થઈ ગયા, જેમાં પોલીસની ગાડીઓ પણ બાકાત નહોતી. સેક્ટર 63માં સર્વિસ સેન્ટરની બહાર ઊભેલી 4-5 કારોને પણ આગના હવાલે કરી દેવામાં આવી. હવે ગુનેગારો બચશે નહીં. આ હિંસા પાછળ કોણ હતું એ શોધવા માટે દરેક ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ ફંપોસવામાં આવી રહ્યા છે. એક ચહેરો ઓળખવામાં આવશે અને પકડીને હિસાબ કરવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ આ કાવતરું ક્યાં ગળાયું એ જાણવા માટે વોટ્સએપ ગ્રુપ્સની પણ તપાસ થઈ રહી છે. કયા ડિજિટલ અડ્ડાઓ પરથી અફવાઓ ફેલાવવામાં આવી હતી અને કોણે હિંસા માટે મેસેજ વાયરલ કર્યા એનો પર્દાફાશ હવે થઈને જ રહેશે. આ તોફાનીઓએ જે આતંક મચાવ્યો એમાં પોલીસના 10 જવાનો ઘાયલ થયા છે અને બીજા 30 લોકો લોહી લુહાણ થયા છે. ઉત્તર પ્રદેશના શ્રમ મંત્રી અનિલ રાજભર કહી રહ્યા છે કે આ હિંસા પાછળ એક બહુ મોટું અને સુનિયોજિત ષડયંત્ર છે. આ કોઈ સામાન્ય હોબાળો નથી, પરંતુ વિકાસને રોકવા અને કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવવાનો એક કારસો છે. તપાસ એજન્સીઓ હવે એ દિશામાં કામ કરી રહી છે કે શું આની પાછળ પાકિસ્તાનનો હાથ તો નથી ને. હમણાં જ મેરઠ અને નોઈડામાંથી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકવાદીઓ પકડાયા છે, ત્યારે આ આશંકા વધુ મજબૂત બની રહી છે. ચોક્કસ જ તપાસ એજન્સીઓને આ આતંકવાદીઓ અને નોઈડાના તોફાનો વચ્ચેની કડી મળી હશે. જોકે અત્યારે એના વિશે ખુલાસો કરવું યોગ્ય નહીં રહે. અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું છે કે આખી આગ અફવાઓના ઝેરથી ફેલાવવામાં આવી. જે લોકો સોશિયલ મીડિયા પર ખોટી વાતો ફેલાવી રહ્યા હતા એમના પર હવે FIRનો કોરડો વીંજાઈ રહ્યો છે. કોઈ કહેતું હતું કે લોકો મરી ગયા છે, તો કોઈ ઈજાઓના ખોટા દાવા કરતું રહ્યું, પરંતુ આ બધી જ ખોટી વાતો હતી. આવી ખોટી વાતોથી શ્રમિકોને ગુસ્સો આવ્યો હતો. પોલીસની તપાસમાં જે બહાર આવ્યું છે ને એ તો ચોંકાવનારું છે. કારણ એ છે કે એક જ દિવસમાં 50થી વધુ બોટ્સ એકાઉન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. બોટ એકાઉન્ટ્સ એટલે કે માણસ નહીં, પરંતુ મશીન દ્વારા ચલાવવામાં આવતું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ, જે મોટા ભાગે ખોટી જ માહિતી ફેલાવવા માટે વપરાતું હોય છે. આવા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી અફવાઓ ફેલાવવામાં આવી. ઉત્તર પ્રદેશની પોલીસ હવે આ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કોણે તૈયાર કર્યા, એની પાછળ કોણ છે એને શોધી રહી છે. એ પણ તપાસવામાં આવશે કે કોના ઇશારે અરાજકતા ફેલાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલગ જ સંભાવના વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે આ માત્ર શ્રમિકોનું આંદોલન નથી, પરંતુ નક્સલવાદને ફરી બેઠો કરવાનું એક મોટું ષડયંત્ર છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે જ્યારે નક્સલવાદ ખતમ થવાને આરે છે ત્યારે આ અરાજકતાવાદી તત્વો ફરીથી માથું ઊંચકવાની કોશિશ કરી રહ્યા છે. હાઈ લેવલ મિટિંગમાં મુખ્યમંત્રીએ કહી દીધું કે ભોળા મજૂરને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. દેશને તોડવા માંગતા તત્વો હવે મજૂર નેતાઓના વિશ્વમાં ઘૂસી આવ્યા છે. યોગીએ કડક આદેશ આપ્યો છે
કે વાતચીત કરવી હોય તો માત્ર ખરા શ્રમિકો સાથે જ કરો, કારણ કે આ આંદોલનમાં બહારના ઘૂસણખોરોનો જમાવડો છે.